હેલો ફ્રેન્ડ્સ, શું તમારી સ્કિન પર પણ ટેન થઈ ગયું છે? ઘણા બધા દાગ ધબ્બા છે, સ્કિન ઉપરનો નિખાર જતો રહ્યો છે. તો આજે હું તમારી માટે હોમમેડ ફેશિયલ લઈને આવી છું. ઘરમાં રહેલી વસ્તુઓથી જ ઇઝીલી આપણે ફેશિયલ કરી આવીશું. જો આપણે બહાર ફેશિયલ કરાવવા જઈશું તો ઘણો બધો ખર્ચ લાગશે. એના કરતાં સસ્તું અને એના કરતાં 10 ગણો ગ્લો આપે એવું ફેશિયલ જોવા માટે અહીંયા મેં જે વિડીયો શેર કર્યો છે ને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું અને એમાં 2 થી 3 ચમચી જેટલું આપણે ગુલાબજળ નાખીશું. કોઈ પણ કંપનીનું ગુલાબજળ તમે નાખી શકો છો. ચોખાનો લોટ ન હોય તો ઘરમાં ચોખા તો હોય જ છે, તો મિક્સરમાં દળી અને એનો દરદરો પાવડર બનાવી લઈશું. અને હવે આવી રીતે આવું રની કન્સિસ્ટન્સીમાં બધું મિક્સ કરી દઈશું અને પછી 5 મિનિટ સુધી એને રહેવા દઈશું. અને 5 મિનિટ થઈ જાય એટલે એના ઉપર જે ગુલાબજળ છે એ આવી રીતે ઉપર આવી જશે અને એનો સ્ટાર્ચ છે ને એ નીચે બેસી જશે. તો આવી રીતે ઉપરનું જે પાણી છે ને એને આપણે નિતારી લઈશું એક બીજા વાસણમાં. તો હવે આવી રીતે 3-4 ચમચી જેટલું પાણી છે એ આપણે નિતારી લઈશું અને એનો જે સ્ટાર્ચ છે ને એને એમનામ રહેવા દઈશું. એનો ઉપયોગ આપણે પછીથી કરીશું. તો હવે આપણે કરીશું પહેલું સ્ટેપ, એટલે કે ક્લિન્ઝિંગનું. એના માટે તમે કોઈ પણ કોટન અથવા તો કોઈ પણ તમે કોટનનું કપડું અથવા તો તમે રૂ પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે 5 મિનિટ સુધી આ પાણીમાં આપણે ડીપ કરી અને ફેસ ઉપર ક્લિન્ઝિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ જે ફેશિયલ છે ને એ એકદમ ઓછા ખર્ચે ઘરે જ કરી શકીએ છીએ અને આ ફેશિયલથી સ્કિન છે એકદમ ગ્લોઈંગ થઈ જશે, સ્કિન ટાઇટ થશે અને બ્રાઇટ થશે. ઘણી વખત આપણે પાર્લરમાં ફેશિયલ કરાવતા હોઈએ છીએ પણ ઘણી વખત આપણને ગ્લો પણ નથી આપતું અને ઉલટાનું આપણે નુકસાન પણ થતું હોય છે. તો આ ઘરની વસ્તુઓથી અને એકદમ નેચરલી આ જે ફેશિયલ આપણે કરીએ છીએ ને એનાથી ખૂબ જ એવો ગ્લો પણ આપશે અને બિલકુલ નુકસાન નહીં થાય. ગમે ત્યારે તહેવારો હોય કે ગમે ત્યાં જવાનું હોય તો આપણે પ્રસંગોમાં પણ આ ઇન્સ્ટન્ટ ગ્લો આપે એવું ફેશિયલ કરી શકીએ છીએ. તો ફેસ એકદમ ક્લીન થઈ ગયો છે. હવે આપણે કરીશું સ્ક્રબિંગ. તો એના માટે જે ચોખાના લોટનો સ્ટાર્ચ વધ્યો હતો એનાથી જ આપણે સ્ક્રબિંગ કરીશું. તો હવે સૌથી પહેલાં આપણે આખા ફેસ અને નેક ઉપર એને એપ્લાય કરી દઈશું. મિત્રો, આ ફેશિયલ તમે ફક્ત ફેસ ઉપર જ નહીં, તમે હાથે પગે પણ આનાથી સ્ક્રબિંગ કરી શકો છો. આ ફેશિયલ તમે હાથે પગે પણ કરી શકો છો. હવે અહીંયા હું જે સ્ટેપ્સ કરું છું એ ધ્યાનથી જોજો. આપણે બધા સ્ટેપ્સ આંગળીઓથી કરવાના છે અને હળવા હાથે કરવાના છે. અને હું જે રીતે કરું છું એ રીતે આપણે સ્ટેપ્સ બધા કરીશું. અને એક સ્ટેપ છે આ 8 થી 10 વખત કરીશું. તો આવી રીતે આપણી જે આંગળીઓ છે એને આવી રીતે ફેરવશું એટલે આપણી સ્કિન છે ને એકદમ ટાઈટ થતી જશે. તો આવી રીતે આપણે એક સ્ટેપ કરીશું. ત્યાર પછી આપણા ત્વચા ઉપર ખૂબ જ બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ હોય તો ત્યાં આપણે આવી રીતે મસાજ કરીશું જેથી કરી અને વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ નીકળી જાય. આપણા જે નાક છે એની આજુબાજુમાં જો વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ હોય તો આવી રીતે આપણે મસાજ કરીશું. તો સ્ક્રબિંગથી છે આપણા જે વ્હાઇટ હેડ્સ છે અને બ્લેક હેડ્સ એ નીકળી જશે. તો હવે આપણે 5 મિનિટ સુધી મસાજ કરી લીધું છે. બધા સ્ટેપ આપણે 5-5 મિનિટ કરવાના છે. તો ત્યાર પછી હવે આપણે એક કોટનથી લૂછી લઈશું અને સ્વચ્છ પાણીથી ધોઈ અને ફરી કોટનથી લૂછી લઈએ. તો હવે આપણે ત્રીજું સ્ટેપ્સ કરીશું મસાજનું. તો એના માટે આપણે મસાજ જેલ બનાવીશું. તો એના માટે આપણે એલોવેરા જેલ લઈ લઈશું. તો 1 ચમચી જેટલી એલોવેરા જેલ લીધી છે અને હવે એમાં 1 ચમચી મેં કાચું દૂધ એડ કર્યું છે અને એને બધું મિક્સ કરી દઈએ અને પછી આપણી મસાજ જેલ છે એ રેડી થઈ જશે.
મસાજ ક્રીમ આપણે સ્કિન અને નેક ઉપર લગાવી દઈશું અને પછી હું જે સ્ટેપ્સ કરું છું ને એ સ્ટેપ તમે જરૂરથી જોજો, એ પ્રમાણે તમે સ્ટેપ્સ કરજો. આંગળીઓથી આપણે હળવા હાથે મસાજ કરવાનું છે. તમે જોઈ શકો છો કે મસાજ કર્યા પછી સ્કિન ગ્લો કરવા લાગી છે, એકદમ ક્લીન થઈ ગઈ છે. તો હવે આપણે એને ફક્ત લૂછી છે ત્યાં આટલી સ્વચ્છ લાગવા માંડી છે, એટલી ક્લીન થઈ ગઈ છે. હવે એને ફેસ ધોઈ અને પછી ક્લીન કરી લઈશું. આપણો જે ચહેરો છે એને એકદમ કોરો કરી લઈશું. અને હવે પછીનો સ્ટેપ 4 છે ફેસ પેક. તો એના માટે આપણે ફેસ પેક બનાવીશું. તો એના માટે અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલી મેં મુલતાની માટી લીધી છે અને હવે એમાં જરૂર મુજબ આપણે દહીં એડ કરી અને મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું દહીં નાખ્યું અને આ ફેસ પેક છે એને મેં બનાવ્યું છે. મુલતાની માટીથી આપણી સ્કિન છે ને એકદમ ટાઈટ થશે અને એકદમ બ્રાઇટ થશે. આ ફેસ પેક ખૂબ જ આમ એકદમ તરત જ ગ્લો આપે ને એવો બને છે. તમે અમસ્તા પણ જો આવી રીતે ફેસ પેક લગાવશો ને તો એકદમ સ્કિન ગ્લો કરવા લાગશે. તો આવી રીતે આપણે ફેસ પેક બનાવી લઈશું અને પછી એને સ્કિન ઉપર એપ્લાય કરશું. તો હવે ફેસ પેકને લગાવી અને પછી એને આપણે સુકાવા દઈશું. તો ફેસ અને નેક બંને જગ્યાએ આપણે આ ફેસ પેક લગાવી અને એને આપણે સુકાવા દઈશું અને ત્યાર પછી એને આપણે 2 મિનિટ સુધી મસાજ કરી અને ક્લીન કરી દઈશું. હવે ફેસ પેક છે સુકાઈ જાય એટલે એના ઉપર ગુલાબજળ અને થોડું દૂધ અથવા તો પાણી લઈ અને ભીનું કરીશું અને પછી મસાજ કરી દઈશું. ફક્ત 1 થી 1.5 મિનિટ સુધી મસાજ કરી દઈશું અને પછી ફેસને ધોઈ લઈશું. તો હવે આપણે ચહેરાને એકદમ ક્લીન કરી દઈશું. આ ફેસ પેક અને આ ફેશિયલથી ખૂબ જ સરસ એવો ગ્લો આવે છે, ખૂબ જ ઓછા ખર્ચે અહીંયા ઘરમાં જ આપણે આ ફેશિયલ કરી શકીએ છીએ. તો આ દિવાળી ઉપર તમે આ ફેશિયલ જરૂરથી ટ્રાય કરજો. પાર્લરના વધારે ખર્ચા કરતાં ઘરે જ જો આવું ફેશિયલ કરીશું તો સ્કિન ઉપર બિલકુલ નુકસાન પણ નહીં થાય અને ખૂબ જ સુંદર એવો ગ્લો પણ આપશે. તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો હવે તમે જોઈ શકો છો કે ફેસ એકદમ ક્લીન અને ગોરો થઈ ગયો છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.